અહીંયા અમે 12 થી 13 પ્રકારના હાંડવા રાખીએ છીએ. કેમ કે આના પહેલા છે ને હું અહીંયા એક રીલ્સ બનાવવા માટે આવ્યો હતો, ત્યારે અમે અહીંયાનો પીઝા હાંડવો ટેસ્ટ કર્યો હતો. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું ફરીથી તમારા માટે એક મસ્ત મજાનો ચટાકેદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, તમે જાણો જ છો કે આપણે બધા સ્ટ્રીટ ફૂડ લવર્સ છીએ, એટલે આજે છે ને આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાંનો હાંડવો લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે. આજે આપણે આવી ગયા છીએ હેલ્ધી હાંડવો ટેસ્ટ કરવા માટે. અહીંયા છે ને આપણને બહુ બધી વેરાયટીઝમાં હાંડવો મળવાનો છે અને ખાસ વાત તો છે ને ભાઈ, પ્રેમથી બનાવે છે ને પ્રેમથી ખવડાવે છે લોકોને. સૌથી પહેલા તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. નાયરા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામેની સાઈડ આપણે એન્થમ સર્કલ આઉટર રિંગ રોડ ઉપર આવેલું છે. નાનકડું એવું સેટઅપ છે અને ફૂડ ખૂબ જ જોરદાર છે. તો ચાલો જોઈએ કે અહીંયાનું ફૂડ કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે. અને આ દરેક વિડીયોની રીલ્સ જોવા છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. ચાલો જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે. ચાલો મારી સાથે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે હેલ્ધી હાંડવાના ઓનર એટલે કે પ્રિયંકાબેન. પ્રિયંકાબેન, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. પ્રિયંકાબેન, આપણને જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? અમારે સવા મહિનો થયો ચાલુ કર્યું, એને બીજી બ્રાન્ચ છે. બરાબર. અને પ્રિયંકાબેન, અહીંયા તમે કેટલી પ્રકારના હાંડવા રાખો છો? અહીંયા અમે 12 થી 13 પ્રકારના હાંડવા રાખીએ છીએ. 12 થી 13 પ્રકારના? હા. બરાબર. અને આપણો ટાઈમિંગ શું છે બેન? ટાઈમિંગ છે બપોર પછી 4 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીનો. બરાબર. અને અહીંયાનું લોકેશન કોઈને કેવું હોય તો શું થશે? લોકેશન અહીંયા આપણે એન્થમ સર્કલ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં અક્ષર પાવભાજી છે, એની સામે એક્ઝેક્ટ. બરાબર. તો ચાલો જોઈએ કે તમે કેવા બનાવો છો હાંડવા. બરાબર ને? હા હા. હવે આપણે પીઝા હાંડવો બનાવશું. એમાં આપણે તેલ લઈ લીધું છે. તેલ લઈને પછી આપણે વેજીટેબલ ને આપણે જે મકાઈના લોટનું એનું બેટર છે એ નાખીશું. રોટલામાં આપણે મેંદાનો, પીઝામાં આપણે મેંદાનો રોટલો આવે છે એ નીકળી જાય, એની જગ્યાએ આ બેટર આવી જાય. પછી ઉપર કેપ્સિકમ નાખશું. હવે એની ઉપર તેલ નાખીશું આપણે, તલ. અને તેલ આપણે શુદ્ધ સિંગ તેલ જ યુઝ કરીએ છીએ. હવે આને ઘડીક ઢાંકી દઈશું. હવે બીજો આપણે પનીર હાંડવો બનાવશું. એમાં આપણે તેલ નાખી દીધું છે. રાઈ ને લીમડાનો વઘાર નાખશું. પછી એક બાઉલમાં પનીર લેશું, આમાં બેટર નાખશું. હવે ઉપર તલ નાખી દઈશું અને પછી ધીમા ગેસે ચડવા દઈશું. આપણો છે ને ભાઈ ઓર્ડર આવી ગયો છે. આપણે ચીઝ પનીર હાંડવો લીધો છે અને એક પીઝા હાંડવો લીધો છે. ખાસ કરીને છે ને મને અહીંયાનો પીઝા હાંડવો બહુ ભાવ્યો. કેમ કે આના પહેલા છે ને હું અહીંયા એક રીલ્સ બનાવવા માટે આવ્યો હતો, ત્યારે અમે અહીંયાનો પીઝા હાંડવો ટેસ્ટ કર્યો હતો. એટલે ત્યારે ખાલી આપણે રીલ્સ બનાવી હતી, એટલે વિચાર્યું કે હવે મોટો વ્લોગ બનાવીએ અને લોકો સુધી પહોંચાડીએ કે અહીંયાનું ફૂડ કેવું છે. કેમ કે નાનકડું એવું સેટઅપ છે ને, ખાસ તો સ્ટ્રીટ ફૂડ છે ને, એટલે આપણને ખાસ પર્સનલી વસ્તુ બહુ ગમી છે. અને અહીંયા જ્યારે તમે આવો છો તો તમને નીચે સરસ મજાની ચટાઈ ઉપર બેસવાની વ્યવસ્થા છે અહીંયા. એટલે એવું નથી કે ઊભા ઊભા જ ખાવું પડશે, તમને સરસ મજાની ચટાઈ વ્યવસ્થા મળી જવાની છે. પણ આપણે વિચાર્યું કે આપણે ઊભા ઊભા જ આજે ટેસ્ટ કરી લઈએ. તો આપણે સૌથી પહેલા છે ને ચીઝ પનીર હાંડવો લીધો છે. ખાસ વસ્તુ છે ને કે ભાઈ, ચીઝ અને પનીર એકદમ સારી એવી ક્વોલિટીનું જ યુઝ કરે છે. અને જે રીતનું બનાવ્યું છે ને, મને તો જોઈને જ મોઢામાં પાણી આવે છે. એટલે પહેલા હું ટેસ્ટ કરું ને પછી હું તમને કહું કે ચીઝ પનીર હાંડવો કેવો બન્યો છે. કેમ કે આ હાંડવો છે ને મારો ફર્સ્ટ ટાઈમનો છે, એટલે જોઈએ કેવો બન્યો છે. ચીઝ પનીર હાંડવાની વાત કરું ને, એકદમ જબરદસ્ત બનાવ્યો છે.
નોર્મલી મને સ્પાઇસીનેસ લાગી, પણ ચીઝ અને પનીરના કારણે છે ને ટેસ્ટ કંઈક નેક્સ્ટ લેવલનો જાય છે. સાથે આપણે જે પીઝા હાંડવો લીધો છે એ પણ આપણે ટેસ્ટ કરીએ. પીઝા હાંડવામાં છે ને ખાસ વસ્તુ છે કે અંદર જે ચીઝ મેલ્ટ થઈ જાય અને પછી જે ખાવાની મજા છે ને, તમને એવું લાગે આપણે પ્યોર પીઝા ખાતા હોય ને સેમ રીતનો ટેસ્ટ આવશે, પણ પીઝા કરતા કંઈક યુનિક અને અલગ જ ટેસ્ટ તમને આમાં મળવાનો છે. ઉપર જે સોસ ને બધું નાખ્યું છે એના કારણે પણ ટેસ્ટ કંઈક અલગ થાય છે. પીઝા હાંડવાની વાત કરું ને તો જે મેં અગાઉ કીધું એમ મારો સૌથી ફેવરિટ હોય ને તો એ હાંડવો છે. ખરેખર ટેસ્ટમાં જબરદસ્ત બનાવ્યો છે. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ ખાવા પીવાની મોજ લઉં ને ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે, ફટાફટ કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.